સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો દેશમાં સીએ લાગુ થઈ ચૂકી છે। કેન્દ્ર સરકારે વધુ એક સનસનીખેજ નિર્ણય લીધો છે। દેશમાં સીએ લાગુ કરવામાં આવ્યો છે। ડિસેમ્બર 2019માં સંસદ દ્વારા બિલને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ દેશવ્યાપી વિરોધને કારણે તેનો અમલ થઈ શક્યો ન હતો। ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં કહ્યું હતું કે ચૂંટણી પહેલા સીએ લાવવામાં આવશે। આ કાયદો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી 2015ની પહેલા દેશમાં પ્રવેશેલા બિન મુસ્લિમોને નાગરિકતા આપશે। સીએથી કોને થશે ફાયદો? સીએથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના અલ્પસંખ્યકો એટલે કે હિન્દુ, બૌદ્ધ, જૈન, શીખ અને ઈસાઈ ધર્મના લોકોને નાગરિકતા આપવામાં આવશે। તેનું કારણ એ છે કે હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન ધર્મોની શરૂઆત ભારતથી જ થઈ હતી। તેવામાં તેમને રાહત આપવા માટે આ કાયદો લવાયો છે। ઉલ્લેખનીય છે કે સીએ હેઠળ કોઈની નાગરિકતા નહીં જાય, પરંતુ તે શરણાર્થીઓને નાગરિકતા મળશે જે બીજા દેશોથી પીડિત થઈને આવ્યા છે। સીએના અમલ બાદ એલર્ટ જારી કરાયું। દેશમાં સીએ લાગુ થઈ ગયું છે। આ દરમિયાન પોલીસે ઉત્તર પૂર્વ દિલ્હીમાં ફ્લેગ માર્ચ કરી છે। આ ઉપરાંત શાહીન બાગમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે। આ સિવાય ઉત્તર પ્રદેશમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અફવા ન ફેલાય કે કોઈ અપ્રિય ઘટના ન બને। સંવેદનશીલ સ્થળોએ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અમદાવાદીઓ માટે ખુશખબર। અમદાવાદમાં આગામી 13 માર્ચથી વધુ 3 ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે। આ બસમાં કુલ 63 જેટલા મુસાફરો બેસી શકે તેવી વ્યવસ્થા છે। 3 નવા રૂટમાં ડબલ ડેકર બસ દોડાવવાથી વધુ મુસાફરો સવારી કરી શકે અને લોકોને રાહત મળે તે માટે નિર્ણય લેવાયો છે। કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર લાલ દરવાજાથી શિલજ, સારંગપુરથી સિંગરવા પાટિયા અને નરોડાથી લાંબા ક્રોસ રોડ સુધી રૂટમાં એસીવાળી ડબલડેકર બસ શરૂ કરાશે। રાજ્યમાં ભૂકંપના આંચકા અનુભવાયા। જૂનાગઢ જિલ્લામાં અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। કેશોદ, માળિયા, માણાવદર અને મેંદરડા તાલુકામાં ભૂકંપના 3.5ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા। ગઈ સાંજે 6:24 વાગે ભૂકંપનો હળવો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5ની નોંધવામાં આવી હતી। હવામાન વિભાગની આગાહી। રાજ્યમાં ગરમીનો પારો વધશે। ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જાય તેવી શક્યતા દર્શાવી છે। આગામી 7 દિવસોમાં રાજ્યનું હવામાન શુષ્ક અને ડ્રાય રહેશે તેવી આગાહી કરાઈ છે। ગઈકાલે પણ અમદાવાદ શહેરમાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। રાજ્યમાં 6.65 લાખ રેશન કાર્ડ બ્લોક કરાયા। રાજ્યમાં એનએસએફએ અંતર્ગત નોંધાયેલા 72 લાખ રેશન કાર્ડ પૈકી 6.65 લાખ રેશન કાર્ડ શંકાના આધારે બ્લોક કરાયા છે। બ્લોક કરાયેલા કાર્ડમાં કેટલાક મૃતકોના નામે ચાલતા હતા, તે કેટલાક ડમી હોવાની શંકા ગઈ હતી। આ તમામ રેશન કાર્ડ ધારકોએ ફરી વખત ઈ-કેવાયસી કર્યા બાદ જ સરકારની મફત અનાજ યોજનાનો લાભ લઈ શકશે। આ પહેલા પણ રેશન કાર્ડને લઈ અનેક વખત ફરિયાદો સામે આવી છે। 100 નવી એસટી બસોનું લોકાર્પણ। ભારત પાકિસ્તાન સરહદ પરના નડાબેટથી એસટીની નવી 100 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપ્યું હતું। સાંસદ પરબત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। કચ્છ ડિવિઝનને 28, હિંમતનગરને 24, મહેસાણાને 29 અને પાલનપુર ડિવિઝનને 19 નવી બસો ફાળવવામાં આવી છે। રાજ્યમાં દેશનો પહેલો સ્માર્ટ પ્રોજેક્ટ અમદાવાદ પોલીસે બહેન દીકરીઓ, સિનિયર સિટીઝન અને નાના બાળકોની સુરક્ષા માટે એક અનોખો પ્રોજેક્ટ લઈને આવી છે, જેમાં સ્ટ્રીટ પોલ પર વિડીયો કોલિંગ બોક્સ લગાવાશે। તેનું બટન દબાવતા જ પોલીસ મદ્દે પહોંચી જશે। મુશ્કેલીમાં ફસાયેલી જે તે વ્યક્તિ એક બટન દબાવશે તો થોડી વારમાં જ તેમનો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચી જશે અને વિડીયો સાથે તે વાત કરી શકશે। આખી વ્યવસ્થા અમદાવાદ શહેર પોલીસમાં પ્રથમ વખત થઈ છે।
અમદાવાદ પોલીસ મદદ માટે સ્ટેન્ડ 2 બોર્ડની પરીક્ષામાં મદદ માટે અમદાવાદ શહેર પોલીસ સ્ટેન્ડ 2 રહેશે। જો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય, અકસ્માત થાય કે પછી સ્લીપ ખોવાઈ ગઈ હોય તેવા સંજોગમાં કંટ્રોલ રૂમના 100 નંબર પર વિદ્યાર્થીઓ સંપર્ક કરી શકશે। પોલીસ વિદ્યાર્થીઓને મદદ કરીને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડશે। કંટ્રોલ રૂમે બોર્ડના વિદ્યાર્થીઓના આવતા ફોનને પ્રથમ ધ્યાને લેવાશે। કંટ્રોલ રૂમ ડીસીપી કોમલ વ્યાસે જાહેરનામું જારી કર્યું છે। કોંગ્રેસે દેશવાસીઓની ભાવનાને ઠોકર મારી। રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના આમંત્રણને ઠોકર મારી હતી, જે સમગ્ર દેશના લોકોની ભાવનાને ઠોકર મારી છે। સરદાર વલ્લભભાઈ પટેલ શુદ્ધ કોંગ્રેસી હતા, પરંતુ તેમના વ્યક્તિત્વના દર્શન કરાવે તેવી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ભાજપ સરકારે બનાવી છે। કોંગ્રેસના નેતાઓએ તેની મુલાકાત પણ લીધી નથી। 2 બાળકોનું પાણીમાં ડૂબી જવાથી મોત। તાપીમાં 2 બાળકોનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે। મળતી માહિતી મુજબ નિઝરના દેવલપાડા ગામના 2 બાળકો ઉકાઈ જળાશયના પાણીમાં નહાવા ગયા હતા, જ્યાં ઉકાઈ જળાશયના ઊંડાણમાં ડૂબી જવાથી બંને બાળકોનું મોત નીપજ્યું છે। બાળકનું નામ જીગર વિલાસભાઈ પડવી અને બીજા બાળકનું નામ રુદ્ર સંજયભાઈ વળવી હોવાનું જાણવા મળ્યું છે। જળાશયોની સ્થિતિએ લોકોની ચિંતા વધારી। ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતના જળાશયોમાં ઘટતા પાણીએ ચિંતા વધારી છે। રાજ્યના 138 જળાશયોમાં 50%થી ઓછું પાણી બચ્યું છે। રાજ્યમાં માત્ર 2 ડેમ એવા છે કે તેમાં 90%થી વધુ પાણી છે। 8 જળાશયોમાં 80 થી 90% જેટલું પાણી હાલ છે। 70%થી ઓછું પાણી હોય તેવા પણ 8 જળાશયો જ બચ્યા છે। 36 જળાશયો એવા છે કે જેમાં 10%થી પણ ઓછું પાણી છે। કેટલાકમાં તો ત્યારથી જ તળિયા દેખાવા લાગ્યા છે। નેતા સોટુ વસાવાની મહત્વની જાહેરાત। બીટીપી પાર્ટીના સ્થાપક સોટુ વસાવાના પરિવારમાં આંતરિક મતભેદ વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। એક તરફ પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે, તો બીજી તરફ પિતા સોટુ વસાવાએ આ નિર્ણય સામે રોષ વ્યક્ત કરતા બીટીપી કાર્યકર્તાઓ સાથે બેઠક યોજીને લોકસભામાં ઉમેદવાર મેદાને ઉતારવાનો નિર્ણય લીધો છે। તેઓ પોતે જ લોકસભાના ઉમેદવાર બનશે તેવા સંકેત પણ તેમને આપ્યા છે। પિતા પુત્રમાં કોનો પ્રભાવ વધશે તે જોવાનું રહેશે। ભારત કરી રહ્યું છે અગ્નિ સિરીઝના નવા બેલિસ્ટિક મિસાઇલની તૈયારી। ભારત તેના અત્યાધુનિક અગ્નિ મિસાઇલની નવી સિરીઝ તૈયાર કરી રહ્યું છે। આ મિસાઇલની રેન્જ 5000 કિમી સુધીની હશે। એનો અર્થ એ થયો કે ચીનનું બીજિંગ અને પાકિસ્તાનનું ઇસ્લામાબાદ બંને શહેરો ભારતની રેન્જમાં આવી જશે। નવા મિસાઇલની ટેકનોલોજીમાં તેની ઝડપ પણ પહેલા કરતા વધારે હશે, જે આંખના પલકારામાં જ દુશ્મનનો સફાયો કરી દેશે। ઓડિશાના અબ્દુલ કલામ દ્વીપ પરથી તેનું પરીક્ષણ કરવામાં આવશે। મોદી સરકારે ગૂગલ અને ફેસબુકને ફટકાર લગાવી। મોદી સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગૂગલ અને ફેસબુકના કામકાજ પર નારાજગી વ્યક્ત કરી છે। આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કંપનીઓને ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કંઈ પણ પોસ્ટ કરવું સ્વીકાર્ય નથી। કંપનીઓએ તેમની જવાબદારી નિભાવવી પડશે। તેઓએ જોવું પડશે કે તેમના પ્લેટફોર્મ પર કેવા પ્રકારની સામગ્રી પોસ્ટ થઈ રહી છે અને કોના દ્વારા પોસ્ટ કરવામાં આવી રહી છે। પીએમ મોદીના હસ્તક્ષેપથી પરમાણુ હુમલો અટક્યો। સીએનએનના એક લેખ અનુસાર ભારતના વડાપ્રધાન મોદીએ યુક્રેન પર રશિયાના પરમાણુ હુમલાને રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। ગયા વર્ષે ઉઝબેકિસ્તાનમાં એસસીઓ સમિટ દરમિયાન પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી, તેનાથી ઘણા લોકો પ્રભાવિત થશે। જો કે ભારતે યુદ્ધ દરમિયાન ક્યારેય રશિયાની સીધી ટીકા કરી નથી। દેશમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન વધ્યું। ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન અનુસાર ભારતમાં મોબાઈલ ફોનના ઉત્પાદન મૂલ્યમાં છેલ્લા 10 વર્ષમાં 21 ગણો વધારો થયો છે। કહેવામાં આવી રહ્યું છે કે જે મૂલ્ય 2014-15માં ₹18,900 કરોડ હતું તે 2024-25 સુધીમાં ₹4,10,000 કરોડ સુધી પહોંચી જશે। આંતરરાષ્ટ્રીય કંપનીઓના સહકારથી ઉત્પાદનમાં વધારો થયો છે। સ્થાનિક માંગના 97% મોબાઈલ ફોનનું ઉત્પાદન હવે ભારતમાં થાય છે। ભારત નિકાસ પણ કરે છે।
મારી જીત નિશ્ચિત છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે આગામી લોકસભા ચૂંટણીમાં જીતની આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તે તિરુવનંતપુરમથી ચોક્કસપણે ફરીથી જીતશે. વધુમાં કહ્યું કે તેઓ જાણે છે કે છેલ્લા 15 વર્ષથી તિરુવનંતપુરમના લોકો માટે કામ કરી રહ્યા છે. હું સ્થાનિકોની દરેક સમસ્યામાં હંમેશા ઉપલબ્ધ રહ્યો છું. મારી સીટ પર એલડીએફ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીયો જંગ થશે, પરંતુ મને વિશ્વાસ છે કે જીત મારી થશે. દેશ બદલાયો પણ કોંગ્રેસનો દ્રષ્ટિકોણ ન બદલાયો. દ્વારકા એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ કહ્યું, અમારી સરકારમાં દેશ ઝડપી વિકાસ કરી રહ્યો છે. કોંગ્રેસ આ વિકાસને પચાવી શકતી નથી. કોંગ્રેસમાં વિકાસના મુદ્દે ચર્ચા કરવાની શક્તિ બાકી નથી. તેથી જ તે માત્ર નકારાત્મક વાતો કરે છે. છેલ્લા 10 વર્ષમાં દેશ ઘણો બદલાઈ ગયો છે, પરંતુ કોંગ્રેસ અને તેના સહયોગી ઇન્ડિયા ગઠબંધનના લોકોનો દેશને જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો નથી.